હર હર મહાદેવ, જય માતા પાર્વતી। નમસ્કાર મિત્રો, આપ સૌનું ગોડ ચેનલ 11માં હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું જયા પાર્વતી વ્રત 2024 ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, તેનું મહત્વ શું છે, પૂજા વિધિ કેવી રીતે કરવી, કયા નિયમોનું પાલન કરવું અને વ્રતનું પાળન કેવી રીતે કરવું। જયા પાર્વતી વ્રત 2024 તારીખ વર્ષ 2024માં જયા પાર્વતી વ્રતની શરૂઆત સોમવાર 27 જુલાઈ 2024 થી થાય છે। આ વ્રત સતત 5 દિવસ સુધી કરવામાં આવે છે। વ્રતનો છેલ્લો દિવસ શુક્રવાર 31 જુલાઈ 2024 રહેશે। વ્રતનું પાળન શનિવાર 1 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવશે। જયા પાર્વતી વ્રતનું મહત્વ। જયા પાર્વતી વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે। અવિવાહિત યુવતીઓ સારા અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે। પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે। પૂજા વિધિ: સવારે વહેલા ઉઠીને નહાવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો। પૂજા સ્થળને સ્વચ્છ રાખો। ભગવાન શિવ અને માતા પાર્વતીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત કરો। દીવો પ્રગટાવો, ધૂપ કરો અને ફૂલ, બીલીપત્ર, ફળ અથવા પ્રસાદ અર્પણ કરો। ઓમ નમો શિવાય અને માતા પાર્વતીના મંત્રનો જાપ કરો। ત્યારબાદ જયા પાર્વતી વ્રતની કથા સાંભળો અથવા વાંચો। વ્રતના નિયમો: 5 દિવસ સુધી સાત્વિક જીવન જીવવું, ક્રોધ, અસત્ય અને નિંદાથી દૂર રહેવું, વ્યસનનો સંપૂર્ણ ત્યાગ કરવો, શિવ પાર્વતીની સ્મરણ અને ભજન કરવું। ઘણા પરિવારોમાં આ 5 દિવસ દરમિયાન મીઠા વગરનું અથવા પરંપરા મુજબનું સાદું ભોજન લેવામાં આવે છે। તમારા પરિવારની પરંપરા પ્રમાણે નિયમોનું પાલન કરો। વ્રતની કથા સારાંશ: ધાર્મિક માન્યતા મુજબ માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ અને વ્રત કર્યું હતું। તેમની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ તેમને પત્ની તરીકે સ્વીકાર્યા। ત્યારથી આ વ્રત અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન અને મનોકામના પૂર્ણ થવાના ભાવના સાથે કરવામાં આવે છે। આ વ્રતનું પાળન: શનિવાર 1 ઓગસ્ટ 2024ના રોજ નહાઈને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો। પ્રસાદ અર્પણ કરો। શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને દાન કરો। ત્યારબાદ પરિવારની પરંપરા મુજબ વ્રતનું પાલન કરો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ગોડ ચેનલ 11ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અને માતા પાર્વતી લખી દો, કારણ કે ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારી સાથે સદાય રહે એ માટે। હર હર મહાદેવ, જય માતા પાર્વતી। ધન્યવાદ।